હવે આપણે બીજી રીત જોઈએ તો સમજો કે આ કેસરનો આપણે મીઠાઈમાં ઉપયોગ કરવાનો છે. તો કઈ રીતના કરવો? તો જે લોકો આ કેસરનો મીઠાઈની અંદર ઉપયોગ કરતા હોય એ લોકો જ્યારે મીઠાઈમાં દૂધ નાખે છે ત્યારે આપણે જે આગળ બતાવેલી રીત છે કે સૌથી પહેલાં તો થોડું દૂધ લઈ લેવાનું છે અને એમને બરાબર રીતે ગરમ કરવાનું છે. ત્યારબાદ એમને ગેસ પરથી નીચે ઉતારી લઈ અને એક કપમાં લઈ લેવાનું છે અને ત્યારબાદ એમાં આપણી જરૂરિયાત મુજબ એક ચપટી કેસર છે ઉમેરી દેવાનું છે અને આ મિશ્રણને 10થી 15 મિનિટ સુધી રહેવા દેવાનું છે. ત્યારબાદ આ મિશ્રણને આપણે મીઠાઈમાં કે કોઈ પણ વસ્તુમાં જ્યારે ઉમેરીશું તો આપણે ખરા અર્થમાં કેસરનો જે ગુણ છે એમાંથી સારું આરોગ્ય મેળવી શકીશું. તો મિત્રો, અહીંયા આપણે જોયું કે શુદ્ધ ઓર્ગેનિક કેસર એ જે આપણને આરોગ્ય પ્રદાન કરી શકે, તો એવું જ શુદ્ધ અને ઓર્ગેનિક કેસર જો આપણે અહીંયા આપણા રોજિંદા વપરાશમાં લઈશું તો ઘણી બધી નાની નાની બીમારીઓથી આપણે દૂર રહીશું અને આપણું સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે. તો તમે પણ જો આ કેસર મેળવવા માંગતા હોય, શુદ્ધ કેસર મેળવવા માંગતા હોય તો અહીંયા આપેલા આ વોટ્સએપ નંબર પર સંપર્ક કરો અથવા આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અને કમેન્ટ સેક્શનમાં પણ આપણે લિંક આપેલી છે, જ્યાંથી પણ તમે અમારો સંપર્ક કરી શકો છો.